જેપી નડ્ડા, મનસુખ માંડવિયા સહિતના કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં ધામા. નડ્ડાએ સંવિધાન મુદ્દે કોંગ્રેસને ઘેરી. અમદાવાદમાં ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. શહેરના બાપુનગર વિસ્તાર સ્થિત બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા. સીએમએ જણાવ્યું કે દેશમાં ઇમરજન્સી લાગી તે આજે પણ ભૂલાય તેમ નથી. ગૌરવ અભિયાન કાર્યક્રમમાં જેપી નડ્ડાએ સંવિધાનને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું કે આપણે પણ યાદ રાખવું જોઈએ કે 75 વર્ષમાં આપણા સંવિધાન સાથે કોણે છેડછાડ કરી. ત્યારબાદ અન્ય એક કાર્યક્રમમાં જેપી નડ્ડાએ હાજરી આપી અને આ દરમિયાન જેપી નડ્ડાએ ગુજરાતના નામાંકિત ડોક્ટરો સાથે ચર્ચા કરી. વસ્ત્રાપુર સ્થિત ખાનગી હોટલમાં તબીબો સાથે કેન્દ્રીય મંત્રીએ મુલાકાત કરી. હેલ્થકેર અને એક્સેલન્સ ડાયલોગ કાર્યક્રમમાં નડ્ડાએ હાજરી આપી અને ચર્ચા પણ કરી. આ સાથે જ મેડિકલ ટુરિઝમમાં ગુજરાતની કામગીરી બાબતે પણ ચર્ચા થઈ. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને પદ્મશ્રી, પદ્મભૂષણ મેળવનાર ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા. તો અમરેલીમાં ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરાયું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા, જેમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર અને સંતો મહંતો પણ હાજર રહ્યા. આ બાજુ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે આવ્યા. આરપીઆઈના રામદાસ આઠવલેએ ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન કર્યું. કહ્યું કે ગુજરાતના અનેક શહેરોમાં અમારી પાર્ટીના કાર્યકર્તાઓ છે. ચૂંટણીમાં ગઠબંધનનો પ્રયાસ કરીશું. જો ગઠબંધન નહીં થાય તો પણ અમારી પાર્ટી કેટલીક બેઠકો પર ચૂંટણી લડશે. શંકરસિંહ વાઘેલાએ બનાવેલી પાર્ટી પર કહ્યું હતું કે શંકરસિંહની પાર્ટીથી ભાજપને જ ફાયદો થવાનો છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સીઆર પાટીલની ટકોર. ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠામણાને લઈને નિવેદન. ઉધારમાં કોઈને કાપડનો માલ ન આપો, રોકડમાં કાપડનો માલ આપો. જે વેપારીઓને જરૂર છે તે રોકડથી માલ લેશે જ. પછી જુઓ ટેક્સટાઇલ ઉદ્યોગને 4 ચાંદ લાગશે. આમ કરવાથી ટેક્સટાઇલ ઉદ્યોગ બહુ જ આગળ આવી જશે અને આગળ વધતો જોવા મળશે. कि आपकी इस यूनिटी से तय कर लो ना एक बार कि हम किसी को उधार नहीं देंगे, चेक दो और माल लेके जाओ. किसी को भी बाहर नहीं जा सकता, वो आपसे लेना ही पड़ेगा. વલસાડના પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ લાગી. પેટ્રોલ પંપ સળગતા બચી ગયો.